ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાની રાબ. તો એના હારું આપણે તો બાજરો લીધો છે. તો બાજરો આપણે 1 કપ લીધો છે અને આને ગરમ પાણીમાં આપણે 2 કલાક પલાળ્યો હતો. તો આ રીતના પોચો થઈ ગયો છે. એ રીતનો બાજરો આપણે રાખવાનો. એમ તરત તમે બાફશો તો એ નહીં બફાય, પણ ગરમ પાણીમાં તમે પલાળીને રાખશો ને 1-2 કલાક એટલે એકદમ સરસ બફાઈ જાય એમ. અને બીજા મસાલામાં આપણે મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડાક લીલા ધાણા લીધા છે, થોડુંક લીલું લસણ અને લીમડો અને 2 મરચાં અને અડધો-પોણો કપ જેટલું દહીં લીધું છે આપણે, અને જીરું અડધી ચમચી જેટલું, અને થોડુંક તેલ જોહે ને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં બાજરો છે એને આપણે બાફવાનો છે. તો બાજરો બહુ કઠણ હોય છે એટલે એને તમારે બાફવું પડે અને પલાળવું પડે. ડાયરેક્ટ તમે ન કરી શકો એને એમ. તો આને કુકરમાં લઈ લે હું, અને આને આપણે ધોઈને જ પલાળ્યો તો એમાં પાણી થોડુંક નાખી દઉં. તો બાજરાની ઉપર થોડુંક પાણી હોય એ રીતે પાણી નાખવાનું એમ, આ રીતનું. તો આમાં આપણે મીઠું નાખી દઉં એટલે બાજરામાં મીઠું એકદમ ચડી જાય સરસ. હવે આને ગેસ ઉપર રાખી દઉં અને ગેસ ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આને આપણે પહેલાં 5 મિનિટ ફૂલ ગેસ રાખીને રાખશું, પછી આમાં હવા ભરાઈ જાય પછી 5 મિનિટ ધીમા ગેસે પાકવા દેવું, પછી 4 વિસલ જેવી થવા દેવું એટલે અસલ બફાઈ જાય બાજરો આપણો. તો કુકર આપણે ઉતારી લીધું, ખોલીને જોઈ લઈએ હવે. તો બાજરો બફાઈ ગયો છે આપણો આ રીતે. જો પલાળેલો હોય ને એટલે બફાઈ જાય છે ફટાફટ એકદમ. તો આમાં આપણે હવે થોડુંક પાણી નાખી દઉં અને આમાં બ્લેન્ડર ફેરવશું આપણે. થોડુંક પીસાઈ જાય એમ. થોડોક આખોરી અને થોડોક બાજરો પીસાઈ જાય. તો આને આપણે બ્લેન્ડર ફેરવી લીધું. આ રીતનું ફેરવી લેવું એટલે આ બાજરો છે એ આ રીતનો જ કચરો થઈ જાય અને થોડુંક ઘાટું થઈ જાય એમ, આ રીતનું. તો હવે આપણે કુકરને મૂકી દઉં ગેસ ઉપર. ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડોક લીમડો નાખી દઉં, પાંદડા, અને દહીં નાખી દઉં. દહીં મિક્સ કરી દઉં. થોડુંક પાણી નાખીશું આપણે, અડધી વાટકી જેટલું. હવે આને ઉકળવા દે. હું ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો તૈયાર કરી લઉં. તો આપણે લીલું લસણ લીધું હતું એ લઈ લઉં આમાં, અને જીરું, અને થોડાક આપણે ધાણામાં ભેગા ખાંડી લેવું. દેશી ધાણા છે આ, એકદમ મસ્ત સુગંધ આવે છે આની. અને થોડાક આમાં નાખી દઉં. ને મીઠું આપણે બાફવામાં તો નાખ્યું હતું પણ થોડુંક આમાં નાખશું. પાણીને આપણે દહીંને નાખ્યું એટલે થોડુંક જરૂર પડે એમ. આમાં મરચાં લઈ લેવું આપણે. અને ખાંડી લેવું ઉકળે ત્યાં સુધીમાં. વચ્ચે વચ્ચે એમાં આપણે ચમચો ફેરવતા જાઉં. તો આપણે
મસાલો આ રીતનો તૈયાર કરી લીધો છે અને આ આપણે ઉકળી ગયો છે બાજરો અને દહીંને આપણે જે નાખીને તૈયાર કર્યું એ એકદમ સરસ ઉકળી ગયો છે આ રીતનું. આને આપણે નીચે ઉતારી લેવું અને વઘાર કરશું. તો આ આપણે વઘારીએ. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, બહુ વધારે તેલ નહીં, ખાલી થોડુંક મસાલો પાકે એટલું જ, 2 ચમચી જેટલું જ. ને આમાં આપણે થોડાક પાંદડા લીમડાના રાખ્યા તો એ નાખી દેવું અને આ મસાલો નાખી દેવું. તો તેલ ગરમ થવા દેવાની રાહ જોવાની જરૂર નથી, એમનો જ આપણે આમાં તેલમાં થોડુંક શેકી લેવું એમ. નહીં તો શું છે કે મસાલો આપણો બળી જાય એમ, બહુ તેલ ગરમ થઈ જાય તો. ને એકદમ સરસ મસાલાની સુગંધ આવે. બધું તાજું રહે, આપણે લીલા ધાણા અને લસણ ને બધું. તો થોડીક વાર એને આ રીતે તેલમાં શેકી લેવાનું. તેલ ખાલી આપણે આ મસાલો પાકે એટલું જ નાખવાનું છે. એકાદ મિનિટ શેકી લેવાનું આમાં તેલમાં. લસણ ને બધું આ જીરું ને કાળું ન પડવું જોઈએ એમ, એટલે આપણે આ રીતે વઘાર કર્યો એનો. તો આપણે મસાલો થોડીક વાર તેલમાં પકાવી લીધો સારી રીતે. હવે ગેસ બંધ કરી દેવું અને આ વઘાર છે એ આપણે આમાં જે રાબ બનાવી એની ઉપર નાખી દેવું, મિક્સ કરી લેવું. એકદમ સરસ ફ્લેવર આવશે. મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે કે મોરું છે તો તમે નાખી શકો. તો એને આપણે કાઢી લઈએ એક વાટકામાં. તો શિયાળામાં ગરમા ગરમ પીવાની મજા આવે એમ. તમે ગમે ત્યારે બનાવી શકો, સવારે બનાવી શકો અને રાતનાય બનાવી શકો એમ. તો તૈયાર છે આપણી બાજરાની રાબ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બાજરાની રાબ.